આજરોજ છોટાઉદેપુર ડિવિઝનના પાવીજતપુર રેન્જમાં ધનપુર ખાતે સુખી ડેમના કિનારે ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ, જેને નામ આપવામાં આવ્યું છે માખણા ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ, તેનું માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબના હસ્તે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં તમામ ફોરેસ્ટના અધિકારીશ્રીઓ, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, મંડળીના પ્રમુખશ્રીઓ, મોટી સંખ્યામાં ગામના સભ્યોશ્રીઓ હાજર રહેલા હતા. આ કેમ્પસાઇટ જાયકા સહાયિત પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત પર્જ, જે વન વિભાગનો હાલમાં ચાલી રહ્યો એક પ્રોજેક્ટ છે, જે અંતર્ગત આપણને કુલ 2 ફેઝમાં આપણને આ ઇકોટુરિઝમ ડેવલપમેન્ટ કરવા માટે આપણને સહાય આપવામાં આવી છે. જેના પહેલા ફેઝમાં ₹1 કરોડમાં આપણે ચાલુ વર્ષે ડોર્મેટરી, VIP કોટેજીસ, લોકો મુલાકાતીઓ જમી શકે, નાસ્તો કરી શકે તેના માટે એક રેસ્ટોરન્ટ, ઉપરાંત એમ્પી થિયેટર, ટ્રી હાઉસ, આવી વિવિધ પ્રકારની એક્ટિવિટી ધરાવતું એક હબ બનવા જઈ રહ્યું છે, જેનાથી ફોરેસ્ટ અને વન જે આપણો વિસ્તાર જે છે તેનું કન્ઝર્વેશન તો થશે જ, તેના વિશે તો અવેરનેસ ફેલાશે જ, પરંતુ સ્થાનિક લોકોને પણ તેમાંથી આજીવિકા મળી રહેશે. તેઓનો સરકાર એમાં પરિસરી પ્રવાસન મંડળી સ્થાપીને લેવામાં આવશે તથા લોકોની આજીવિકા વધશે તેવા પ્રયત્નો પણ આમાં કરવામાં આવશે. અને ભવિષ્યમાં આ ઇકોટુરિઝમ કેમ્પસાઇટ એક છોટાઉદેપુર ડિવિઝનમાં જે કેવડી ઇકોટુરિઝમ સાઇટ છે, હાફેશ્વર કેમ્પ સાઇટ છે, ઉપરાંત જાંબુઘોડામાં પ્રવાસન કેન્દ્ર છે, આ ઉપરાંત આ જ રૂટ પર એક હાથણી માતાનો વોટરફોલ પણ આવેલો છે. તો આ તમામ કેમ્પ સાઇટની જોડતી એક સર્કિટ તૈયાર થશે, જેનાથી પ્રવાસીઓને પણ એક જંગલ વિસ્તારમાં રહેવાનો એક લાભ મળશે તથા સ્થાનિક લોકોને પણ એક આમાં આજીવિકાની એક વિકાસની તક ઊભી થશે. તે જ આશય સાથે આ પ્રોજેક્ટને આજે શરૂ કરવામાં આવ્યો છે, જે વહેલી તકે પૂર્ણ કરીને તેને આવનાર લાભો આપણે જોઈ શકીશું. છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમ વિસ્તારમાં આજે ગુજરાત સરકાર દ્વારા માખણિયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં 1 કરોડની ગ્રાન્ટ આપી છે, જેનું આજે ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી સોલંકી સાહેબ, સૌ સ્ટાફના અધિકારીશ્રીઓ અને એમાંય 2 IFS ટ્રેનિંગ ઓફિસરશ્રી પણ હાજર હતા. આસપાસના ગામોના સરપંચશ્રી, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી અને આજનો આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે. આશા રાખું કે આ જે માખણિયા ઇકો કેમ્પ સાઇટ બનવાથી આ વિસ્તારમાં રોજગારીની નવી સંભાવનાઓ આસપાસના ગામોના લોકો માટે ઊભી થશે. પ્રવાસીઓ જે સુખી ડેમ અને માખણિયો પર્વત જોવાની ઈચ્છા ધરાવે છે, તેઓને અહીંયા નાસ્તો, ચા પાણી અને જમવાની પણ સારી સુવિધા આવનાર દિવસોમાં